મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતની મુલાકાત લઈને દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ પર પહોંચાડ્યો છે। મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું ઉદ્ઘાટન કરવાની સાથે સાથે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ માટે કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી હતી। કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડા અને આદિવાસી દેવી દેવતાઓની પ્રતિમા સમક્ષ શીશ નમાવી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અર્ચન કર્યું હતું। આ મેળાનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની કલા સંસ્કૃતિ અને તેમના ઉદ્યોગોને રાષ્ટ્રીય મંચ પહોંચાડવાનો છે। केवल आदिवासी मेळो ज नहीं परंतु मुख्यमंत्रीए सूरतना आंगणेथी दक्षिण गुजरातना 5 जिल्लाओं माटे विकासना द्वार खोल्या छे। मार्ग अने मकान विभाग द्वारा आयोजित विविध प्रकल्पो हेठळ कुल 800 करोड़ रूपियाथी वधु रकमना विकास कार्योનું मुख्यमंत्रीए एक ज स्थळेथी ई भूमिपूजन अने ई खातमुहूर्त कर्युं हतुं। आ विकास कामोमां खास करीने सूरत, तापी, नवसारी, डांग अने वलसाड जिल्लाना रસ્તાઓ અને નવા પુલોના નિર્માણનો સમાવેશ થાય છે। આ નવા માર્ગો અને પુલો તૈયાર થવાથી દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં પરિવહન સુવિધા વધુ સુદૃઢ બનશે અને ઉદ્યોગોની સાથે સામાન્ય નાગરિકોને પણ મોટી રાહત મળશે। આ મુખ્યમંત્રીની આ મુલાકાત દક્ષિણ ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સીમાચિહ્ન રૂપ સાબિત થશે। લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ રેલી સાવલી ખાતે પહોંચી હતી। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં કોંગ્રેસે સરકાર સામે જનહિતના મુદ્દાઓ ઉઠાવીને મોટું શક્તિ પ્રદર્શન કર્યું હતું। સાવલીની સડકો કોંગ્રેસના ત્રિરંગા અને નારાબાજીથી ગુંજી ઉઠી હતા। જોકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સાવલી પહોંચીને સૌપ્રથમ મહાદેવ મંદિરે દર્શન કર્યા અને વિજયના આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રેલીનો વિધિવત શુભારંભ કર્યો હતો। આ રેલી માત્ર પદયાત્રા બનીને ન રહી પરંતુ જનસંવાદનું માધ્યમ પણ બની રહી હતી। રેલીના ભાગરૂપે મંજુસર ઔદ્યોગિક વિસ્તારમાં કામદારો સાથે એક વિશેષ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અમિત ચાવડાએ કામદારોના હક, તેમના પડતર પ્રશ્નો અને રોજગારીની મુશ્કેલીઓ અંગે ખુલ્લી ચર્ચા કરી હતી। જોકે આ તકે તેમણે ભાજપ સરકારની નીતિઓની આકરી ટીકા કરતા જણાવ્યું કે વર્તમાન સરકાર જનતાના અને કામદારોના હિત જાળવવામાં નિષ્ફળ રહી છે। રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ઉત્સાહી કાર્યકરો ઉમટી પડ્યા હતા। જોકે સાવલી વિસ્તારમાં કોંગ્રેસના આ શક્તિ પ્રદર્શનથી સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ થઈ હતી। જન આક્રોશ રેલીના માધ્યમથી કોંગ્રેસ હવે છેવાડાના માનવી સુધી પહોંચી સરકારની નિષ્ફળતાઓ ગણાવવાના પ્રયાસો કરી રહી છે। વડોદરાના સાવલી સહિત દક્ષિણ ગુજરાતના અનેક યુવકો મ્યાનમારમાં ફસાયા હોવાની હચમચાવનારી વિગતો સામે આવી છે। ઇન્સ્ટાગ્રામ પર થયેલી એક ચેટિંગ દ્વારા મોટો ખુલાસો થયો છે કે મ્યાનમારમાં કુલ 22 જેટલા ગુજરાતી યુવકો ફસાયા છે, જેમને પરત લાવવા માટે હવે પરિવારો સરકાર પાસે આજીજી કરી રહ્યા છે। રોજીરોટીની શોધમાં કે અન્ય લાલચમાં મ્યાનમારમાં ગયેલા ભારતીયો હવે ત્યાંના નરકમાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે। વડોદરાના સાવલી તાલુકાના સાંઢાસાલ ગામનો એક ગુંજન પણ ત્યાં કેદ છે। ગુંજને ઇન્સ્ટાગ્રામ ચેટ દ્વારા ભારત સરકાર અને રાજ્ય સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે। આ ચેટમાં ગુંજને જણાવ્યું હતું કે માત્ર તે એકલો નથી પરંતુ વડોદરાના 6, સુરત અને નવસારીના મળીને કુલ 22 ગુજરાતી યુવકો મુશ્કેલીમાં છે। ગુંજને પોતાની પીડા વ્યક્ત કરતા ચેટમાં લખ્યું હતું કે માત્ર ગુજરાતી જ નહીં પણ તમામ ભારતીયોને અહીંથી સુરક્ષિત પરત લાવવા માટે સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે। આ વિગતો સામે આવતા જ સાવલીના સાંઢાસાલ ગામે ગુંજનના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। પરિવારે સરકારને અપીલ કરી હતી કે વિદેશ મંત્રાલય દ્વારા મ્યાનમારની સરકાર સાથે સંપર્ક કરી આ તમામ યુવકોને જલ્દીથી ભારત પરત લાવવામાં આવે। મ્યાનમારમાં અવારનવાર આ પ્રકારે ભારતીય યુવકોને ટાર્ગેટ બનાવી સાયબર ક્રાઇમ કે અન્ય મજૂરી કામમાં જોતરી દેવામાં આવતા હોવાની ઘટનાઓ બનતી રહી છે। ત્યારે આ 22 ગુજરાતી યુવકો કઈ હાલતમાં છે અને તેમને ક્યાં રાખવામાં આવ્યા છે તે જાણવા માટે સ્થાનિક પ્રશાસન અને સરકાર સક્રિય થાય તે ખૂબ જ જરૂરી બન્યું છે। અને મારો દીકરો થાઈલેન્ડમાં ગયો છે, ત્યાં ફસાયો છે। મ્યાનમારની સરકારે એમનું ઇમિગ્રેશન કરી દીધેલું છે અને આપના સરકારશ્રીમાં તેમે પહોંચતું પણ કરેલું છે અને એ લોકોને લાવવા માટે ત્વરિત કાર્યવાહી કરે એવી અપીલ કરું છું। છોકરાઓને પાછા લાવવાની। કેટલા સમયથી ત્યાં છે? 4 મહિનાથી ગયા છે અને લગભગ 20 દિવસ ઉપરથી આપણા એમ્બેસીમાં અમે એની ફાઇલ પહોંચતી કરી દીધેલી છે બધા જ છોકરાઓની, ઇન્ડિયન છોકરાઓને, અને બધા જ ઇન્ડિયન છોકરાઓને પાછા ઇન્ડિયામાં લાવે એવી સરકારશ્રી પાસે અમારી માંગણી છે।
અમદાવાદ શહેરના ટ્રાફિકથી ધમધમતા સુભાષ બ્રિજને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી નદી પર આવેલ આ મહત્વના બ્રિજને હવે વધુ પહોળો અને મજબૂત બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંદાજે 250 કરોડના ખર્ચે આ આખા પ્રોજેક્ટને સાકાર કરવામાં આવશે. બ્રિજના વિસ્તરણ માટે નવા 7 પિલર બનાવવામાં આવશે. જૂના પિલરનું મજબૂતીકરણ કરવામાં આવશે. હાલના બ્રિજના ઉપરના ભાગ ઉપર સ્ટ્રક્ચરનું ડિમોલિટેશન કરીને તેનું સંપૂર્ણ રિસ્ટોરેશન કરવામાં આવશે. શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારને જોડતા બ્રિજ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે અત્યારના બ્રિજની બંને બાજુએ 2 નવી લેન એક્સટેન્ડ કરવામાં આવશે. આ વિસ્તરણ બાદ વાહન ચાલકોને કુલ 36 મીટર પહોળો રસ્તો મળશે, જેનાથી પીક અવર્સમાં થતા ટ્રાફિક જામમાંથી અમદાવાદીઓને મુક્તિ મળશે. થયા પછી આ બ્રિજ જે છે એ સંપૂર્ણ રીતે વાહન ચાલકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. ભવિષ્યમાં કોઈ પણ રીતે કોઈ પ્રશ્ન નહીં થાય અને એક આઇકોનિક બ્રિજ આપણને મળી રહે એના માટે બંને બાજુ આપણે 8 ગ્રેડમાં 2 લેન એક્સ્ટ્રા કરીએ છીએ. એટલે એનું લાઈફ જે છે એક્ઝિસ્ટિંગ રિસ્ટોર્ડ બ્રિજ કરતાં લાઈફ વધારે હશે. Simple bridge get some decorative cable or something like that, the new one? No, it will be an iconic bridge. It will be an iconic bridge because both the sides આપણે 2 લેનનું જે બ્રિજ કરીએ છીએ એ આઇકોનિક રહેશે. કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનું જોખમ વધતું જણાઈ રહ્યું છે. આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં રાપર પંથકમાં કુલ 3 વખત ધરતી ધ્રુજી ઉઠી છે. સૌથી પહેલો અને શક્તિશાળી આંચકો વહેલી સવારે 4:30 4.6ની તીવ્રતાનો નોંધાયો હતો, જેના કારણે લોકો ગાઢ નિંદ્રામાંથી જાગી ગયા હતા. ત્યારબાદ સવારે 9 વાગે 2.5ની તીવ્રતાનો આફ્ટર શોક અને ફરી પાછો 11:19 3ની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો. આ સતત ધ્રુજારીને કારણે રાપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આ તમામ આંચકા નોર્થ વાગડ ફોલ્ટ લાઇન પર નોંધાયા છે. મહત્વની વાત તો એ છે કે કચ્છ જિલ્લામાં આવી અંદાજે 10 જેટલી ભૂકંપની ફોલ્ટ લાઇન સક્રિય છે, જેમાં સમયાંતરે હલચલ જોવા મળી રહે છે. નિષ્ણાંતોના મતે મોટા આંચકા બાદ પૃથ્વીના પેટાળમાં પ્લેટો ગોઠવાતી હોવાથી હજુ પણ હળવા આફ્ટર શોક આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જોકે આ આંચકાઓને કારણે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી, પરંતુ તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે. આપણે જે ભૂકંપની વાત કરીએ તો પરોઢે 26 તારીખે પરોઢે સવારે આશરે 4:30 વાગ્યાની આજુબાજુ ભૂકંપ આવ્યો. એ ભૂકંપ પૂર્વ કચ્છ વિસ્તારમાં આવેલો હતો, જે રવેચીમાનું મંદિર છે એની આજુબાજુના વિસ્તારમાં આવેલો હતો અને 4.6નો ભૂકંપ આવેલો હતો, જે આ ઝોનની અંદર ઘણા ટાઈમ પછી અનુભવવા મળ્યો. 2001 ભૂકંપનો વિસ્તાર જે છે એ ભચાઉથી મનફરા વચ્ચેનું એપિસેન્ટર હતું. ત્યાં ભૂકંપ અવારનવાર આવતા રહે છે, એ કોઈ નવાઈની વાત નથી. આજે ભૂકંપ આવ્યો એ પણ 4 મેગ્નિટ્યુડનો અને પાછું સરપ્રાઇઝિંગલી એની ઊંડાઈ છે એ 5 કિલોમીટરની જ. એટલે જ્યારે ભૂકંપનું જે કેન્દ્રબિંદુ બહુ નીચું ન હોય, ઊંડું ન હોય ને, ત્યારે એ વધારે અનુભવાય. તો નક્કી ત્યાં કને બહુ બધે લોકોએ સારી રીતે અનુભવ્યો હશે. એ ભૂકંપ આવ્યો અને એને જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું તો જે સાઉથ વાગડ ફોલ્ટ અને ગેડી ફોલ્ટની વચ્ચે એક નોર્થ વાગડ ફોલ્ટ જાય છે, રાપરથી કરીને એ લાઇન ઈસ્ટ વેસ્ટમાં જાય છે. એ ફોલ્ટની અંદર આ ભૂકંપ આવેલો છે. અને સારી વસ્તુ એ છે કે ભૂકંપ આવી ગયો એના પછી નાનકડા ભૂકંપ પણ ચાલુ થઈ ગયા છે. આજે સવારે વળી પાછો એ જ ફોલ્ટ ઉપર 2.5 મેગ્નિટ્યુડનો અર્થક્વેક આવેલો, એ જ ફોલ્ટ ઉપર, એ જ જગ્યાએ. એટલે જે સવારો ભૂકંપ આવેલો એના પછીનો આફ્ટર શોક કહેવાય. અમારી ભાષામાં કહેવા જઈએ તો એક મોટા ભૂકંપને ટાળવાનું આ પ્રક્રિયા છે એ ત્યાં થઈ રહી છે. એટલે હજી પણ ભૂકંપ આવે તો ગભરાવું નહીં, એ આના પછીના આફ્ટર શોક હોઈ શકે છે. બોરીસણા અને સઈજ ગામનો કલોલ નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા બંને ગામોના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ નિર્ણય સામે બોરીસણા અને સઈજના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ પ્રાંત અધિકારી કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નગરપાલિકામાં સમાવેશ થવાથી હાલની ગ્રામ પંચાયત હેઠળ મળતી સુવિધાઓમાં ઘટાડો થશે. સાથે જ નગરપાલિકા કર, મિલકત કર અને અન્ય ચાર્જ વધવાથી સામાન્ય લોકો પર વધારાનો આર્થિક બોજ પડશે. ખેતી આધારિત જીવન જીવતા
જીવતા ગ્રામજનો માટે આ નિર્ણય નુકસાનકારક હોવાનું તેઓએ જણાવ્યું હતું. ગ્રામજનોએ વધુમાં કહ્યું હતું કે ગામડાની ઓળખ અને સ્વતંત્રતા ખોવાઈ જશે, તેમજ નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ થતા વિકાસના નામે અનાવશ્યક ખર્ચ વધશે. ગામોમાં હજુ પણ મૂળભૂત સુવિધાઓ પૂર્ણ રીતે ઉપલબ્ધ નથી, ત્યારે નગરપાલિકામાં સમાવેશ કરવો યોગ્ય નથી તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ મુદ્દે ગ્રામજનોએ સરકાર અને પ્રશાસનના નિર્ણય પર પુનઃ વિચારણા કરવાની માંગ કરી છે અને બોરીસણા તથા સઈજ ગામને નગરપાલિકામાં સમાવેશ કરવાના નિર્ણયને રદ કરવાની અપીલ કરી છે. મારા જે આવેદન પત્રમાં આપ્યું છે એ સહીજ અમારા સહીજ એ નગરપાલિકા સમાવેશ કર્યો છે એ બાકાત કરી દે અને પ્રાંત અધિકારીને મેં આવેદન પત્ર આપી એમને કીધું સાહેબ આશ્વાસન આપ્યું છે, વિશ્વાસ આપ્યો કે અમે આગળ પહોંચાડીશું. કલોલ નગરપાલિકામાં સહીજ અને બોરીસણા ગામનો જે સમાવેશ કર્યો છે એ સમાવેશ કરવાથી જે વાતાવરણ જે ઊભું થયું છે સહીજ અને બોરીસણા ગામની અંદર જે વિરોધનો વંટોળ ઊભો થયો છે એના અનુસંધાનમાં માન્ય પ્રાંત અધિકારી સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને પ્રાંત અધિકારી સાહેબને કીધું કે અમે જે આવેદનપત્ર આપ્યું એ તમે અમારી જે રજૂઆત છે એ ઉપર સુધી પહોંચાડો અને કલોલ નગરપાલિકામાં જે સમાવેશ કરવામાં આવ્યો છે એ સમાવેશ રદ કરી અને યથાર્થ પરિસ્થિતિ એટલે કે બોરીસણા પંચાયત અને સઈજ ગામ પંચાયત રહે એવી અમે પ્રાંત અધિકારીશ્રીને આવી રજૂઆત કરી છે. શીખ ધર્મના 10મા ગુરુ શ્રી ગોવિંદસિંહજીના સાહિબજાદાઓના અપ્રતિમ બલિદાનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં વીર બાલ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આણંદ જિલ્લાની શાળાઓમાં પણ દેશભક્તિ અને સાહસના સંગમ સમાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદમાં વહેલી સવારથી જ શાળાઓના મેદાન દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા. 26 ડિસેમ્બર એટલે કે વીર બાલ દિવસ નિમિત્તે જિલ્લાની 1031 જેટલી શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આણંદની પ્રતિષ્ઠિત DN હાઈસ્કૂલ સહિતની તમામ શાળાઓમાં પ્રાર્થના સભામાં સાહિબજાદાઓના શૌર્ય અને બલિદાનની ગાથા રજૂ કરતા વાર્તા કથન કાર્યક્રમો યોજાયા હતા. રાજ્ય સરકારના આદેશ અનુસાર 23 થી 27 ડિસેમ્બર દરમિયાન આ ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રપ્રેમ વિકસાવવાનો છે. આ નિમિત્તે યોજાયેલી પ્રભાત ફેરીમાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. જિલ્લાના આશરે 1.46 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને 7,000 જેટલા શિક્ષકોએ સાથે મળીને વક્તૃત્વ સ્પર્ધા, વક્તવ્ય અને નાટકો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી. ધર્મ અને દેશની રક્ષા માટે નાની ઉંમરે હસતા મુખે બલિદાન આપનારા સાહિબજાદાઓની વીરતામાંથી બાળકો પ્રેરણા મેળવે તે હેતુથી આ તમામ કાર્યક્રમોનું આયોજન જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આણંદના માર્ગો પર નીકળેલી પ્રભાત ફેરીએ નાગરિકોમાં પણ ગૌરવની લાગણી જગાવી હતી. બનાસકાંઠા જિલ્લામાં આજે વિકાસલક્ષી કાર્યક્રમો સાથે રાજકીય ગતિવિધિઓ પણ જોવા મળી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ડીસા પહોંચ્યા હતા. ડીસાના હવાઈ પિલ્લર ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રાજ્ય પરિવહન નિગમની 51 નવીન બસોનું પૂજન કરી લોકાર્પણ તથા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જાતે બસમાં બેસીને ડીસાના હવાઈ પિલ્લર ગ્રાઉન્ડથી રાજપુર પાંજરાપોળ સુધીની મુસાફરી કરી હતી. તેમના સાથે રાજ્યના મંત્રી પ્રવીણ માળી સહિત ભાજપના અનેક નેતાઓ અને આગેવાનો બસમાં હાજર રહ્યા હતા. મુસાફરી દ્વારા રાજ્ય સરકારના જનસેવા અને પરિવહન સુવિધાઓ મજબૂત બનાવવાના સંકલ્પને ઉજાગર કરવામાં આવ્યો. કાર્યક્રમ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજપુર પાંજરાપોળ પહોંચ્યા હતા, જ્યાં સ્વર્ગસ્થ ગૌસેવક ભરતભાઈ કોઠારીની મૂર્તિનું અનાવરણ તેમના હસ્તે કરવામાં આવ્યું. જોકે આ પ્રસંગે મોટી સંખ્યામાં ગૌસેવકો, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ હાજરી આપી હતી. નાયબ મુખ્યમંત્રીએ આ દરમિયાન કહ્યું હતું કે રાજ્ય સરકાર જનહિતમાં પરિવહન સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા સતત કાર્યરત છે અને નવી બસો લોકોના રોજિંદા જીવનને સરળ બનાવશે. દક્ષિણ ગુજરાતના બે આદિવાસી નેતાઓ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા, આ બંને નેતાઓ વચ્ચે જંગ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર અધિકારી પાસેથી 75 લાખ રૂપિયાનો તોડ કર્યાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે અને આરોપોનો કલેક્ટર તરફથી સ્વીકાર કરવામાં આવતા આપના ધારાસભ્ય ચૈતર વસાવા બરાબરના ભેખડે ફસાયા હોય તેવો ઘાટ સર્જાયો છે. શું છે સમગ્ર ઘટનાની વિગત? આવો વિગતવાર જોઈએ. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો VR લાઈવ ન્યૂઝ. ગુજરાતના બે દિગ્ગજ આદિવાસી નેતાઓ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જંગ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે.
મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર અધિકારી પાસેથી 75 લાખ રૂપિયાનો તોડ કર્યાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. જોકે ચૈતર વસાવાએ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ આજે ચૈતર વસાવાએ અધિકારીઓ સાથે 75 લાખનો તોડ કર્યાનું કલેક્ટરે સ્વીકાર્યું છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ ચૈતર વસાવા પણ કલેક્ટરને મળ્યા હતા. ત્યારે ચૈતર વસાવાના દાવા પ્રમાણે કલેક્ટરે 75 લાખની વાતને ખોટી ગણાવી હતી. ત્યારે આજે જ્યારે મનસુખ વસાવા કલેક્ટરને મળ્યા હતા ત્યારે મુલાકાત બાદ મનસુખ વસાવાએ દાવો કર્યો કે કલેક્ટરે 75 લાખના તોડની વાત સ્વીકારી છે. શું છે 75 લાખનો સમગ્ર મામલો? જોઈએ એના પર નજર. સોમવારે મનસુખ વસાવાએ ધડાકો કરતા જણાવ્યું કે ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેમના દાવા મુજબ ચૈતર વસાવાએ આ વિભાગના અધિકારીઓ પાસે સરકારી કામો અને ગ્રાન્ટની માહિતી માંગી હતી. માહિતી મળ્યા બાદ તેમણે અધિકારીઓને ડરાવી ધમકાવીને 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી. મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો છે કે ચૈતર વસાવાને ટેવ પડી ગઈ છે કે પહેલા મુદ્દો ઉછાળવાનો અને બાદમાં તોડપાણી કરી લેવાના. કલેક્ટર સાથેની મુલાકાત બાદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. આવો સાંભળીએ. ચૈતરભાઈ પાછા એ મુદ્દાને લઈને કલેક્ટરને મળ્યા તો કલેક્ટરને એમને કીધું કે મનસુખભાઈને નીલ રાવને તમે અહીંયા કલેક્ટર ઓફિસમાં બોલાવી અને 75 લાખ ધારાસભ્ય માંગણી કરે છે એવી તમે રજૂઆત કરી. તો એ રીતના કલેક્ટરને વાત મૂકી અને આવેદનપત્ર પણ આપ્યું. તો એને લઈને આખો વિવાદ થયો. કલેક્ટરે તે દિવસે કે ના પાડી હશે કે વાત ખોટી છે. કલેક્ટરે એવું કીધું તે દિવસે કે વાત ખોટી છે અને આ વાત આખી મીડિયાથી માંડી બધા લોકોમાં સોશિયલ મીડિયામાંથી બહુ આખા ગુજરાતના આખા દેશમાં એ ચાલી. આનો જો ખુલાસો હું ના કરું, હું કલેક્ટર પાસે ખુલાસો ના કરું તો હું ખોટો સાબિત થઉં. તો આજે મેં આ બધી જ બાબતને લઈને આજે તમને સમક્ષ વાત કરું. પત્ર લિખિતમાં પણ કલેક્ટરને આપ્યા, આખી હિસ્ટ્રી A to Z સુધીની આખી વાત કરી છે. તો આજે મેં કલેક્ટરને વાત કરી અને કલેક્ટરે સ્વીકાર્યું કે એમને કલેક્ટરનું એવું કેવું છે કે ચૈતરભાઈની ટીમ સાથે આવ્યા હતા, મીડિયા સમક્ષ આવ્યા હતા. એટલે અને એમને એવું કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, સંસદ સભ્ય નીલભાઈ રાવ અને અહીંયા ઓફિસમાં આવીને 75 લાખની વાત એને મેં ના પાડી. એ વાત એ ખોટી છે એમ. પણ એને આજે કબૂલ્યું કે કેવડિયામાં હેલીપેડ પર જે અમે વાત કરી તે વાત સાચી. એ વાતને આજે પણ એ વળગી રહ્યા છે ને એ કે એના માટે હું તપાસ પણ સરકારમાં રજૂઆત કરી છે. આની તપાસ પણ કરાવી રહ્યા છે કે જિલ્લાના હિતમાં જે પણ કોઈક અધિકારીને કે ડરાવીને ધમકાવીને કંઈક કોઈકને હેરાન કરતા હોય એ મારી ફરજ છે. એ આજે પણ એમને વાત કરી. પણ એમને આજે ખુલાસો કર્યો કે જે તે દિવસે અહીંયા ચૈતરભાઈ આવ્યા ને અહીંયા એમને જે પ્રશ્ન કર્યો કે કલેક્ટર ઓફિસમાં તમે 75 લાખની વાત કરી મનસુખભાઈને નીલભાઈ રાવની, તો એમને કહે કે એ વાત ખોટી છે. એ વાત તદ્દન ખોટી છે. એટલે કલેક્ટર ઓફિસમાં ની વાત થઈ નથી એવું એમને કેવું છે. પણ એમને આજે કબૂલ કર્યું મેં સાહેબ તમે તો કીધું હતું અમને આ પ્રકારનું 75 લાખ. તો એ હેલીપેડ પર વાત સાચી. અને તે કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી. અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા હતા અને 75 લાખ રૂપમાં કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા. તો એટલા માટે અમને કહ્યું હતું. એમના મનમાં એવું હતું કે આ જે વાત છે મનસુખભાઈ ને નીલભાઈ ગુપ્ત રાખશે. એટલે એ થોડા એ પણ દીધવામાં હતા. અને મારો પણ ઉદ્દેશ એ હતો કે એને હાઇલાઇટ કરવું નહોતું. પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા સાથે મારે જવું પડ્યું. અને આવા કેટલાક ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે. 75 લાખ માંગે વાત સાચી છે કે ખોટી? હવે તપાસનો વિષય છે. પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ અમને કહ્યું હતું એમને. અને એ કાર્યપાલક ઇજનેર રજા પર ઉતરી ગયા છે. કાર્યપાલક ઇજનેરને પણ એ બોલાવવાના છે. હમણાં 2 દિવસમાં કલેક્ટર પણ રજા છે. સોમ કે મંગળવારે કાર્યપાલક ઇજનેરને આખો તપાસનો વિષય છે ને યોગ્ય રીતના તપાસ થશે. યોગ્ય તપાસ થશે તો ફરિયાદ નોંધાશે ખંડણીની. હવે આવનારો એ સમય બતાવશે. પણ એટલું નક્કી કે મને ને નીલભાઈને હેલીપેડ પર કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેરે જે વાત કરી હતી એ વાત એમણે સ્વીકારી કે અમે ઉપજાવી કાઢેલી આ વાત નથી. કલેક્ટર શ્રી નર્મદા અને કાર્યપાલક ઇજનેર નર્મદાએ અમને હેલીપેડ પર કહેલી વાત આજે એમને કલેક્ટર સાહેબે સ્વીકારી. એક વાત પાકી છે કે એક નેતા આવે છે તો તેમને એવું કહે છે કે આ વાત ખોટી છે, તમે જાઓ છો તમને એવું કહે છે કે આ વાત ખોટી નથી, બરાબર છે.
કલેક્ટરનો મિનિંગ શું છે? જો ના એવું નથી, એમાં એવું નથી. એમને એવું કીધું કે ચૈતરભાઈ અહીંયા આવીને એ વાત કરી કે તમે કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈને બોલાયા, નીલભાઈ રાવ ભાજપના પ્રમુખને બોલાયા, ના 75 લાખ રૂપિયાની વાત કરી. તો કે એ વાત એની વાત ખોટી છે એમ કેવું છે એમને. અને ત્યાં હેલિપેડ તો કે જ છે. એમાં શું છે, એમને એવું કેવું છે કે આ વિષય આખું ગંભીર વિષય છે અને આખું તપાસનો વિષય છે અને મારી પણ કેટલીક ઘણી મર્યાદા છે. એટલે હું કોઈ આના પર પડદો નથી પાડતો. આને હું યોગ્ય દિશામાં સરકારને પણ ધ્યાન દોરી છું અને એને તપાસમાં આગળ વધી રહ્યા છે એમને વાત કરી. હવે મનસુખભાઈ શું કરશે? જો હું તો એક જ વસ્તુ છે કે 2047 સુધીમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવવા માંગે છે. તેની સાથે ગુજરાત પણ એક ક્ષેત્રની અંદર વિકાસ કરવાનો છે. અને નર્મદા જિલ્લો પણ અવિકસિત જિલ્લો છે, અતિ પછાત જિલ્લો છે. એમાંથી આપણે બહાર કાઢવો છે. તો આવા બધા જે પણ પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય, કોઈ અધિકારીને કોઈ ડરાવતું હોય, ધમકાવતું હોય, સીધી રીતના અધિકારીને કામ ન કરવા દેતો હોય, તો એવા સંજોગોમાં આવા લોકોને ખુલ્લા પાડવા અને અધિકારીઓને મારે મદદરૂપ થવું, અધિકારીઓને મારે સમર્થન આપવું એ મારી ફરજ છે જિલ્લાના સંસદ સભ્ય તરીકે. અને જ્યારે આખો દેશ ને ગુજરાત જ્યારે ખૂબ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય તો તેવા સંજોગોમાં નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય, નર્મદા જિલ્લાનો પણ એક ક્ષેત્રે વિકાસ થાય એ ઉદ્દેશ્ય સાથે હું લડી રહ્યો છું. અને ખોટા લોકોની સામે લડવાનું, ભલે જે પણ કોઈ હોય, અમારી પાર્ટીના લોકો એમની પણ હું વાત કરું છું કે સામે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ પણ હોય, હું બિલકુલ જે સત્યની લડાઈ લડી રહ્યો છું. અને નર્મદા જિલ્લાના હિતના પાકામાં વ્યક્તિગત મારો કોઈ પ્રશ્ન નથી. કોઈ સરકારની સામે બેફામ બોલતા હોય, અધિકારીઓને ડરાવતા ધમકાવતા હોય તો એવાની સામે જ મારી લડાઈ હોય છે. અને આ વાત કરી હતી કે રેકોર્ડિંગ કલેક્ટર પાસે બી છે, તો એ રેકોર્ડિંગના આધારે કલેક્ટર કાર્યવાહી કરશે ખરા? જો આજે કલેક્ટરને અમે મળ્યા, પણ એ પણ ઘણી રજા પર છે. પણ આજે હું આવવાનો હતો, અમે નીલભાઈ સાથે જવાના હતા, એટલા કારણે એ રોકાયા છે. તો એ આવનારા દિવસોમાં હજુ સમય લઈને આનો આ બધી જ બાબત પણ જિલ્લામાં રાબેતા મુજબ સારી રીતના ચાલે, જિલ્લાનો એક સારો વિકાસ થાય, એક ક્ષેત્રે વિકાસ થાય અને બીજા બધા જિલ્લાઓની જેમ નર્મદા જિલ્લાનો પણ એક સર્વાંગી વિકાસ થાય, એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. સંસદ સભ્ય એવું કીધું કે ભારતીય જનતા પાર્ટી છોડી દેશે. આજના જવાબ કલેક્ટરના જવાબ પછી સંસદ સભ્યનું શું રિએક્શન? જો આજે ચૈતરભાઈ વસાવાને કલેક્ટર સાહેબે જે જવાબ આપ્યો હતો એ જવાબ પરથી આખા સમાજની અંદર, પાર્ટીની અંદર, લોકોની અંદર, આમ પ્રજાને, મીડિયા જગતમાં પણ હું ખોટો છું એવું સાબિત થતું હતું. જો હું સાચો છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ. એ વાત મેં બહુ સ્પષ્ટ, આજે પણ એ વાતને વળગી રહ્યું. પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને સત્યની લડાઈ લડું છું. એમાં મારા અહીંના નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ, ભારતીય જનતા પાર્ટીના પણ બધા કાર્યકર્તા, શુભેચ્છક મિત્રો પણ આજે મારી સાથે છે. અને હું આજે પણ કહું છું કે પ્રજાના હિતમાં, જિલ્લાના હિતમાં, ગરીબોના હિતમાં ક્યાંક પણ જે પણ કંઈક લડાઈ લડવાની હશે, જે પણ બોલવાનું હશે, હું બોલીશ. આજે સત્ય સાબિત થઈ ગયું. બિલકુલ. આજે કલેક્ટરે કીધું કે અહીંની વાતનું મેં ના પાડી છે. કેવડિયામાં તો વાત થઈ, હું તો ક્યાં ના પાડું છું. એમને આજે પણ કીધું કે કેવડિયા જે આપણી વાર્તાલાપ થઈ હતી કાર્યપાલક ઇજનેરની બીજા બધા સાથે, કે તમારી સાથે, જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ સાથે, એ એમને આજે પણ છે કે એ વાત આજે પણ હું કહું છું કે એ વાત સાચી છે ને એમાંથી ફરી નથી જતા. પણ અહીંયા જે ધારાસભ્ય ચૈતર વસાવે કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈને, નીલ રાવને તમે વાત કરી, એ વાત ખોટી છે એવું મેં પૈસા માંગ્યા છે એવું કલેક્ટરે કહ્યું છે આપની સમક્ષ. હવે એ મુખ્ય કાર્યપાલક ઇજનેર આખી બધી માહિતી જાણે છે. જે પણ વાર્તાલાપ થયો હતો ચૈતરભાઈનો, એ કાર્યપાલક ઇજનેર સાથે વાર્તાલાપ થયો છે, એ આવનારો સમય બતાવશે. કાર્યપાલક ઇજનેર આટલા દિવસથી કેમ રજા પર ઉતરી ગયા? 6 તારીખના રજા પરથી અત્યાર સુધી હાજર નથી થયા. કંઈક જો નહીં એવું નહીં, આપણે જો અધિકારીને સપોર્ટ આપવો પડે. અધિકારી તમે આપણા નર્મદા જિલ્લા પૂરતું જ નથી, આમ આદમી પાર્ટીના નેતાઓ તમે જો આખા ગુજરાતની અંદર સરકાર આટલું સુંદર કામ કરે છે છતાં પણ સરકારને બેફામ ગાળો દે છે, સરકારના મંત્રીઓને ગાળો દે છે, અમારા જેવાને ગાળો દે છે, સરકારી અધિકારીઓને ગાળો. તો આવા સંજોગોને અધિકારીને પણ પ્રોત્સાહિત કરવું, અધિકારીને પડખે રહેવું, એ અમારી ફરજ છે.
આપ આ વિષય પર શું વિચારો છો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર. વડોદરાના દિવાળીપુરા કોર્ટ સામેના રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક્ટિવા સ્લીપ થતાં ટુ વ્હીલર ચાલક રોડ પર ફંગોળાયા હતા. અકસ્માતના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ સુરેશ ચૌધરી તરીકે થઈ છે, જે ONGCમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. ઘટનાના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે. સમગ્ર મામલે અકોટા પોલીસ મથકે અકસ્માત અંગે ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. પંચમહાલ અને દાહોદ જિલ્લાના રતનમહાલમાં વન્ય વિસ્તારમાં વાઘ દેખાયા હોવાની માહિતી સામે આવી છે. આ બાબતે કેબિનેટ કક્ષાના વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ મીડિયા સાથે વાત કરી માહિતી આપી હતી કે રતનમહાલ વન વિસ્તારમાં વાઘ દેખાયો હોવાની માહિતી મળી છે અને આ મામલે સંબંધિત તંત્રને તાત્કાલિક જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. વાઘના દેખાવને પગલે વન વિભાગ સતર્ક બન્યો છે. વન અધિકારીઓ દ્વારા સંબંધિત વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે તેમજ પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક વન વિસ્તાર તેમજ તંત્રમાં ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ રાખવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં એક સમયે વાઘ હતા અને વાઘની વસ્તી પણ પૂરતી હતી, પરંતુ કાળક્રમે વાઘનું અસ્તિત્વ ગુજરાતમાંથી મટી ગયું હતું. પરંતુ છેલ્લા 8 મહિના પહેલાં પંચમહાલ અને દાહોદના જે રતનમહાલ જંગલ છે એમાં એક વાઘ આવી અને સ્થિર થયો છે અને હવે એ ત્યાં સેટલ થયો હોય એવા લક્ષણો અત્યારે જોવા મળી રહ્યા છે. એના પછી ભારતની નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે, એમણે એક અભ્યાસ સમિતિ મોકલી હતી અને અભ્યાસ સમિતિએ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે અને એ અહેવાલ મુજબ અત્યારે ગુજરાતની અંદર એક વાઘની વસ્તી બતાવેલી છે. એ ઉપરાંત અહીંયા વાઘની ઇકોસિસ્ટમ બની શકે એમ છે અને એના માટેના એ સિસ્ટમને મજબૂત કરવા માટે, આ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે થઈ અને અનેક પગલાઓ આ પ્રાથમિક અહેવાલમાં સૂચવવામાં આવેલા છે. આ અંગે ઓફિશિયલી કોઈ પત્ર NTCA મારફત વન વિભાગને મળ્યો નથી, પરંતુ આ અહેવાલ મળેલો છે અને એ પ્રમાણે ગુજરાત સરકારના વન વિભાગ જે છે એણે અગાઉથી જ કેટલાક પગલાઓ લઈને અહીંયા જે ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે પ્રયત્ન કરી રહી છે અને આગામી દિવસોમાં પણ અમારી જે વર્તમાન ગુજરાત સરકાર છે ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની એ વન વિસ્તાર અને વન્ય પ્રાણી સૃષ્ટિને જાળવી રાખવા માટે મક્કમ છે અને મેં આગામી દિવસોમાં આ ઇકોસિસ્ટમ ઊભી થાય એ માટેના જરૂરી જે કોઈ પગલાં હશે એ અમે લેશું. અને અહીંયા આપણે જે 4 બિગ કેટ છે એમાંની આજે આપણને ગૌરવ છે કે 3 બિગ કેટ આજે ગુજરાતમાં આવી ગયેલી છે. એક સિંહ જે આપણા દેશનું અને એશિયા ખંડનું ગૌરવ છે, બીજા આપણે અહીંયા લેપાર્ડ દીપડા છે અને ત્રીજું વાઘ પણ આવી ગયો છે. એટલે આ જે બિગ કેટની ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે અમે બધા જ પ્રયત્ન કરતા રહીશું અને આપણી વન સમૃદ્ધિ છે એને જાળવી રાખીશું. જામનગર જિલ્લાના પીપળી ગામે ક્રિસમસની રાત્રે ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલતી હોવાની આશંકા સાથે મોટો વિવાદ સર્જાયો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આક્ષેપો બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને બાતમી મળી હતી કે અહીં એક સમુદાયના લોકો દ્વારા મોટા પાયે ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. માહિતી મળતા જ કાર્યકરો સ્થળ પર પહોંચ્યા. ત્યાં ક્રિસમસની ઉજવણીના ભાગરૂપે કેક કટિંગ અને જમણવારનું આયોજન કરાયું હોવાનું જોવા મળ્યું હતું. જો કે હિન્દુ સંગઠનોના કાર્યકરોને જોતા જ કેટલાક શંકાસ્પદ લોકો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા જામનગર LCB, SOG અને સ્થાનિક પોલીસ સહિત લાલપુરના ASP પ્રતિભા પોતે પોલીસ કાફલા સાથે
ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે વાડીમાં હાજર લોકોના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. હિન્દુ સંગઠનોના આક્ષેપ છે કે સેવાની આડમાં અહીં ભોળી જનતાનું ધર્મ પરિવર્તન કરાવવાનો ખેલ ખેલાઈ રહ્યો હતો. હાલ તો પોલીસે આસપાસના વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. હાલ આ ઘટનાના પગલે સમગ્ર જામનગર જિલ્લામાં રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે એમને બાતમી મળી કે જામનગર ગ્રામ્યના લાલપુર તાલુકાના પીપળી ગામમાં મોટી સંખ્યામાં ધર્માંતરણ થવાનું છે અને એ ધર્માંતરણ એમપીથી આવેલા ઈસાઈ મિશનરી લોકો ત્યાં આવી અને ધર્માંતરણનું આ કામ કરવાના છે, જેની અમને બાતમી મળી, જેની અમે જે કઈ રીતે યોજના બને એ રીતે અમે યોજના બનાવી. ત્યાં અમે સ્થળે પહોંચ્યા રાત્રે, અને જ્યારે અમે સ્થળે પહોંચ્યા ત્યાંનું 300 થી 400 વ્યક્તિની સંખ્યા ત્યાં હાજર હતી. અને જ્યારે અમે પહોંચ્યા એની અડધી મિનિટથી 1 મિનિટ સુધી ત્યાં ભાગાદોડી માચી અને જે મોટી સંખ્યામાં લોકો ત્યાંથી નાસી ગયા અને જે એમપીથી આવ્યા હતા એ લોકો પણ ત્યાંથી નાસી ગયા. અને એમની ગાડીઓ જે જપ્ત કરવામાં આવી છે, જેના ફોટો વિડીયો બધું છે, અને એમની પાસેથી બાઇબલ, નાની પ્રકારની નાની સાઈઝની છરીઓ તથા ક્રોસ મળી આવ્યા છે, એક કોથળી ભરાઈને. આ બધી વસ્તુઓ અમે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી રાત્રિ દરમિયાન જ, અને 3 થી 4 વ્યક્તિઓની ધરપકડ થઈ છે. અને આવા કૃત્યો કરનારની સામે પોલીસ પ્રશાસન પૂરતા પગલાં લે અને આની ઊંડી તપાસ થાય કે આ વ્યક્તિના કોન્ટેક્ટ અને આ કારસ્તાન ક્યાં સુધી હાલે છે અને કેવી રીતે હાલશે. અને બજરંગ દળ આ કોઈ પણ કામોને ક્યારેય થવા નહીં દે અને આને સ્વીકારશે નહીં. એટલે આ બધા લોકો ઉપર પૂરતી કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના આંગણેથી શહેરની કાયાપલટ કરતા વિકાસના અનેક પ્રકલ્પોની ભેટ આપી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 950 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા અને પૂર્ણ થયેલા કુલ 100 જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના જનહિતલક્ષી કાર્યોની હારમાળા સર્જાઈ છે. આ ₹950 કરોડના વિકાસ કાર્યોમાં શહેરના પાયાના પ્રશ્નો જેવા કે શુદ્ધ પાણી પુરવઠાની યોજનાઓ, આધુનિક ડ્રેનેજ સિસ્ટમ અને નવા બનેલા રોડ રસ્તાઓના કામોનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાની શહેરના પૂર્વ વિસ્તાર, પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોના લાખો નાગરિકોને સીધો ફાયદો થશે. આ મુલાકાતમાં સૌથી આકર્ષક પાસું ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલનું ખાતમુહૂર્ત રહ્યું હતું. અંદાજે 100 કરોડના ખર્ચે તૈયાર થનાર આ સેલ વડોદરા આગામી 50 વર્ષના આયોજનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે, જે શહેરી સુવિધાઓ અને માળખાગત સુવિધાઓના લાંબા ગાળાના આયોજન માટે આધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે. વડોદરામાં એકસાથે 100 જેટલા વિકાસ કાર્યોની ભેટ મળતા શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે વડોદરાના સ્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. લોકાર્પણ બાદ હવે આ સુવિધાઓ જનતા માટે ખુલ્લી મુકાતા શહેરની ટ્રાફિક અને માળખાગત સમસ્યાઓમાં મોટા પાયે ઘટાડો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. એ વખતે શહેરી વિકાસનું બજેટ 500 કરોડ રૂપિયા હતું. કેટલું? 500 કરોડ રૂપિયા આખા રાજ્યનું. અને આજે આપણે એક જ શહેરમાં 957 કરોડ રૂપિયા એક દિવસે. એટલે આ મજબૂતાઈ જે આવી છે એ મજબૂતાઈનો સદુપયોગ કરીને કે આજે શહેરી વિકાસનું બજેટ 30,000 કરોડ રૂપિયા કર્યું છે. આ વર્ષે પણ આપણે શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છીએ, તો એની અંદર 24,000 કરોડનું બજેટ આપણે 30,000 કરોડ રૂપિયા લઈ ગયા છે. એટલે એ પણ મોટો જમ્પ આપ્યો છે. એટલે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની સાથે સાથે બજેટની પણ જોગવાઈ એટલી કરી છે કે તમને ક્યાંય તકલીફ પડે એમ નથી.